ઘણા લોકો પ્રોસ્ટેટનું નામ સાંભળીને ડરી જતા હોય છે, પરંતુ હું આજે પ્રોસ્ટેટનું કઈ રીતે સારવાર થાય છે એ હું તમને ડિટેલમાં સમજાવીશ. હું ડૉક્ટર ચિરાગ ડાવરા, કન્સલ્ટન્ટ યુરોસર્જન એટ RTSV હોસ્પિટલ સુરત. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ પ્રોસ્ટેટનો ઇલાજ ખાલી દવાથી જ શક્ય છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પ્રોસ્ટેટ માટે ઓપરેશન જ કરવું પડે. તો આજે આપણે જાણીશું કે ભાઈ ખરેખર શેની જરૂર છે. પ્રોસ્ટેટના જે સિમ્ટોમ્સ છે એના ઉપરથી અને પ્રોસ્ટેટની સાઇઝ અને એનું જે એન્લાર્જમેન્ટ છે એ કયા લેવલ પર થાય છે તેના ઉપરથી આપણે ડિસિઝન લેતા હોઈએ કે ભાઈ પ્રોસ્ટેટનું દવાથી ઇલાજ કરવો અથવા ઓપરેશન કરવું. ઘણા લોકોમાં પ્રોસ્ટેટની સાઇઝ નાની હોય છે છતાં એમને બોધરસમ સિમ્ટોમ્સ રહેતા હોય છે, અને ઘણા લોકોમાં પ્રોસ્ટેટ મોટી સાઇઝનું હોવા છતાં એમને સિમ્ટોમ્સ આવતા નથી. પ્રોસ્ટેટનું બે રીતે એન્લાર્જમેન્ટ હોય છે. એક જે પ્રોસ્ટેટનો ભાગ છે એ પેશાબની થેલી સુધી લાંબો થાય છે. એવા પેશન્ટમાં પ્રોસ્ટેટની સાઇઝ નાની હોવા છતાં એમને સિમ્ટોમ્સ વધારે જોવા મળે છે. જ્યારે અમુક લોકોમાં પ્રોસ્ટેટ એ લેટરલ લોબ એન્લાર્જમેન્ટ થાય છે, મતલબ એ સાઈડમાં વધે છે અને પેશાબની નળી પર થોડું દબાણ કરે છે. આવા દર્દીઓને ઘણીવાર પ્રોસ્ટેટ મોટું હોવા છતાં બી સિમ્ટોમ્સ જોવા મળતા નથી. એટલે આપણે પ્રોસ્ટેટની સાઇઝ પરથી ડિસિઝન નથી લેવાનું. આપણે પેશન્ટના સિમ્ટોમ્સ મતલબ કે એમના લક્ષણો કેવા છે એના ઉપરથી આપણે ડિસિઝન લઈશું કે ભાઈ કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરવાની છે.